દર વર્ષે 4 ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણીના અવસરે ગુજરાત રાજ્યે વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે હાંસલ સફળતા મેળવી છે। છેલ્લા દોઢ દાયકામાં રાજ્ય સરકારે કુદરતી વનરાજી અને લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવા માટે નક્કર પ્રયાસો કર્યા, જેના ફળ સ્વરૂપે ગુજરાત પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત અને પસંદગીનું સ્થળ બની ગયું છે। વર્ષ 2023ની છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ ગણતરી મુજબ ગુજરાતમાં લગભગ 21 પ્રજાતિઓમાં 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે। એશિયાટિક સિંહ ગુજરાત અને ભારતની વિશેષ ઓળખ છે। સંરક્ષણના નક્કર પગલાંના કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। જોકે સિંહોના કુદરતી મૃત્યુ અને શિકારના કિસ્સાઓ સંરક્ષણની જમીની હકીકત પર ગંભીર સવાલો ઊભા કરે છે। તાજેતરમાં ગુજરાતના દાહોદમાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઈ, જે રાજ્યના જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે। ગુજરાત યાયાવર પક્ષીઓ માટેનું એક આદર્શ સ્થળ બની ગયું છે। વર્ષ 2024માં રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે।